હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આશા રાખું કે જે પણ તમે કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા હોય તે ખૂબ જ સારી રીતે કરી રહ્યા હોય અને તમે ડેડિકેશન સાથે કરી રહ્યા હોય. ઓકે, તો આજનો વિડીયો જે વર્ક એન્ડ ટાઈમ, કામ અને સમય માટે જે આપણે પાર્ટ 2 છે, પાર્ટ 2 ઓલરેડી આપણે અપલોડ કરી દીધો છે કે જેની અંદર ફોર્મ્યુલા અને એના બેઝિસ પર થોડાક એક્ઝામ્પલ કરેલા હતા કે જે તમને ખ્યાલ આવે. ઓકે, તો જે આ સિરીઝ છે તો આવનારી જે એક્ઝામ છે જુનિયર ઇન્સ્પેક્ટર, જુનિયર નિરીક્ષક જે GEEE દ્વારા કન્ડક્ટ થવાની છે, તો તેવા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. તેમજ જો કોઈ વિદ્યાર્થી ક્લાસ 1, 2 કે અનધર કોઈ ક્લાસ 3 એક્ઝામ આપે છે તેમના માટે પણ ઉપયોગી થશે. ઓકે, તો આજે આપણે બીજા એક્ઝામ્પલ કરવાના છે, તો વિડીયોને ધ્યાનથી જોજો. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ કે જેની અંદર એ કોઈ કામ 12 દિવસમાં, બી તે કામ 15 દિવસમાં અને સી તે કામ 20 દિવસમાં પૂર્ણ કરે છે. તો ત્રણે સાથે ભેગા મળીને કામ કરે તો કેટલા દિવસમાં પૂર્ણ થાય? આપણે લાસ્ટ વિડીયોની અંદર કોઈ પણ 2 પર્સન લીધા હતા. હવે આ એક્ઝામ્પલની અંદર નવું એ છે કે 3 પર્સન છે, પર્સન એ, પર્સન બી અને પર્સન સી. જે લાસ્ટ એક્ઝામ્પલમાં પર્સન 2 હતા. સેમ મેથડ છે, કંઈ જ નથી. આપણે પહેલાં તો સૌપ્રથમ મેં જે તમને કીધું હતું કે પહેલાં તો આપણે પર્સન જે લખી દઈએ, પર્સન એ, પર્સન બી અને પર્સન સી. ઓકે, ત્યાર પછી આપણે શું લખતા હતા? સમય. સમય કેટલો છે? પર્સન એને કોઈ એક કામ કરવા માટે કેટલા દિવસ લાગે છે? 12. બીને તે કામ કરવા માટે કેટલા દિવસ લાગે છે? 15. અને સીને તે કામ કરવા માટે કેટલા દિવસ લાગે છે? 20. ત્યાર પછી ટોટલ કામ, બરાબર છે, જે કામ, તો આ ત્રણેયનો લસા, તો 12, 15 અને 20નો લસા તમને આવડતો જ હશે શોધતા. 12, 15 અને 20નો લસા થશે કેટલો? 60. બરાબર છે, કારણ કે બધા જ ઘડિયામાં આવી જશે અને નજીકનો લઘુત્તમ સામાન્ય અવયવી છે. ત્યારબાદ જે છે તેની કાર્યક્ષમતા, વર્ક એફિશિયન્સી, તો કઈ રીતના? તો 12 થી 60 ક્યારે આવશે? તો 12 પંચા 60. ત્યારબાદ 15 થી 60 ક્યારે આવશે? 15 ચોક 60. અને 20 થી 60 ક્યારે આવશે? 20 તાલી 60. ઓકે, એટલે એની જે કાર્યક્ષમતા છે 5, બીની 4 અને સીની કેટલી છે? 3. હવે એવું કહે છે કે આ ત્રણેય ભેગા સાથે મળીને કામ કરે તો આ કામ કેટલા દિવસમાં પૂર્ણ થાય? તો આપણે શું કરીશું? જે આપણી પાસે ફોર્મ્યુલા છે, શું કે ત્રણેય ભેગા સાથે કામ કરે તો સમય બરાબર શું આપણે કરેલું હતું? કરેલું કામ અને અપૂર્ણાંક કાર્યક્ષમતા, જે લાસ્ટ વિડીયોમાં આપણે બતાવેલું હતું. તો કુલ કામ કેટલું છે આપણું? 60. અને કુલ કાર્યક્ષમતા, કારણ કે ત્રણેય ભેગા મળીને સાથે કામ કરે છે એટલે 5 + 4 + 3, તો શું થશે? 60 ડિવાઈડ બાય 5 ને 4 9, 9 ને 3 12, તો 12 પંચા 60. એટલે આપણો ઓપ્શન નંબર એ. કેટલા દિવસ લાગશે? 5. આમ જ્યારે ત્રણેય પર્સન એક સાથે કામ કરે ત્યારે જે કામ છે તે કેટલા દિવસમાં પૂર્ણ થશે? 5 દિવસમાં. આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. ત્યારબાદ ફરીથી એક IMP એક્ઝામ્પલ છે કે જેની અંદર પી અને ક્યુ 2 પર્સન છે, ભેગા મળી એક કામ 12 દિવસમાં પૂર્ણ કરે છે. ત્યારબાદ આ ક્યુ અને ત્રીજો એક પર્સન આર, એ ભેગા મળીને કોઈ એક કામ કેટલા દિવસમાં પૂર્ણ કરે છે? 15 દિવસમાં. ત્યાર પછી પર્સન આર અને પર્સન પી એ કેટલા દિવસમાં પૂર્ણ કરે છે કામ? 20 દિવસમાં. બરાબર છે, તમે જોયું કે 3 પર્સન છે પણ બબ્બેની પેર બનાવે છે. પહેલાં PQ, ત્યારબાદ QR અને ત્યારબાદ PR. ઓકે, તો આ ત્રણે ભેગા મળીને જ્યારે કામ કરે તો આ કામ કેટલા દિવસમાં પૂર્ણ થાય? કોઈ એક જ કામ છે, બરાબર છે. તો સિમ્પલ મેથડ છે, આપણે જોઈ લઈએ કઈ રીતના થશે. તો સૌપ્રથમ આપણી જે મેથડ છે તે પ્રમાણે શું કરીશું? આપણે પહેલાં તો P અને Q, એટલે P અને Q બંને ભેગા સાથે કામ કરે છે, આ રીતના લખ્યું. ત્યાર પછી Q + R અને ત્યાર પછી R + P અથવા P + R, આ રીતના બબ્બેની પેરમાં કામ કરે છે. સમય P અને Q ને કેટલો સમય લાગે છે? અહીં આપેલા બતાવેલા છે. કેટલા દિવસ? 12 દિવસ. Q અને R ને કેટલા દિવસ લાગે છે? 15 દિવસ. R અને P ને કેટલા દિવસ લાગે છે? 20 દિવસ. ઓકે, હવે આપણે શું શોધીશું? કુલ કામ. તો કુલ કામ કઈ રીતના શોધીશું? બધાને ખ્યાલ છે, લસા શોધવાનો છે. તો આપણને ખ્યાલ છે કે 15, 12 અને 20નો લસા કેટલો? 60. ત્યારબાદ શું શોધીશું આપણે? કાર્યક્ષમતા, એટલે કે આ બંનેની કાર્યક્ષમતા કેટલી એમ. તો 12 ના ઘડિયામાં 60 ક્યારે આવશે? તો 12 પંચા 60. તો P અને Q ની કાર્યક્ષમતા કેટલી થશે? 5. ત્યારબાદ Q અને R ની કાર્યક્ષમતા કેટલી થશે? 15 ચોક 60. અને R અને P ની કાર્યક્ષમતા કેટલી થશે? તો આપણને ખ્યાલ છે કે 20 તાલી 60. બરાબર છે. હવે આપણને જે પૂછેલું છે કે ત્રણેય ભેગા સાથે, જે ત્રણેય એટલે બધા ભેગા થઈ જશે,
બરાબર. તો કઈ રીતના આ કામ પૂરું કરતા કેટલા દિવસ લાગશે? તો અહીં તમે ધ્યાન આપજો કે અહીંયા નવું શું છે, અહીં પેડ બનાવેલી છે. એટલે પી અને ક્યુની 5 છે, ક્યુ અને આરની 4 છે, આર અને પીની કેટલી છે? 3. તો આપણે ખાલી માત્ર ને માત્ર કાર્યક્ષમતાની વાત કરીએ તો શું થશે જોજો. પી પ્લસ ક્યુ, ત્યારબાદ પ્લસ ક્યુ પ્લસ આર પ્લસ પી બરાબર 5 પ્લસ 4 પ્લસ 3. ઓકે, આ 3 બંને જે પેડ બને છે તેની કાર્યક્ષમતા મેં લખી અહીંયા. હવે પી પ્લસ પી એટલે કેટલા થશે? 2p. ત્યારબાદ ક્યુ પ્લસ ક્યુ 2q અને આર પ્લસ આર કેટલા? 2r. 5 ને 4 9, 9 ને 3 12. હવે અહીં તમે જોઈ શકો કે બધામાં કેટલા કોમન છે? 2 કોમન છે. તો હું શું કરીશ? 2 કોમન કરીએ તો શું થાય? p પ્લસ ક્યુ પ્લસ આર ઇઝ ઇક્વલ ટુ 12. 2 પેલી તરફ જશે તો p પ્લસ ક્યુ પ્લસ આર ની કાર્યક્ષમતા 12/2 એટલે કેટલા? 6. આપણે ત્રણેય ભેગા સાથે મળીને કામ, ત્યારે એવું નથી કીધું કે કપલમાં જે પેરમાં કામ કરવાનું નથી. અહીં શું કીધું છે આપણને? p પ્લસ ક્યુ પ્લસ આર ત્રણેય, એટલે p ક્યુ અને આર ત્રણેય ભેગા થાય. અહીં તમે જોઈ શકો કે 2p 2q 2r થાય છે. આપણે 2 કોમન લેવો પડશે. તો આપણને અહીંયા શું મળ્યું? p ક્યુ અને આરની કાર્યક્ષમતા કેટલી મળી? 6. હવે આપણે શોધવાનું છે શું? સિમ્પલ સમય. તો સમય કેવી રીતના શોધીશું? આપણને ખબર જ છે સમય બરાબર કુલ કામ. કુલ કામ કેટલું છે આપણું? 60. અને જે કાર્યક્ષમતા પી ક્યુ અને આરની ભેગા મળીને કાર્યક્ષમતા કેટલી છે? 6 ને 10 × 60 એટલે આપણે કેટલા દિવસ લાગશે? 10. તો આપણો ઓપ્શન નંબર સી 10 એ રાઈટ આન્સર છે. વિડીયો પોઝ કરો જો ખ્યાલ નહીં આવ્યો હોય તો, અને બેક જઈને ફરીથી એક્ઝામ્પલ જો, કારણ કે મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે. GSSB GPSC જે આપણી જે ક્લાસ 3 લેવલની એક્ઝામો છે ઘણી વખત પૂછાયો છે ક્વેશ્ચન આ પ્રકારનો. અહીં ખાલી ડેટા ચેન્જ થઈ જાય છે અને પર્સનના નામ મૂકી દેવામાં આવે છે. બરાબર છે. તો આ એક્ઝામ્પલ ખાસ ધ્યાનથી જોજો. ત્યારબાદ એક બીજો એક્ઝામ્પલ છે. એ એક કામ 30 દિવસમાં પૂરું કરે છે, જ્યારે તે કામ બી 45 દિવસમાં પૂરું કરે છે. બંને ભેગા મળી કામ કરે છે. કામ માટે 15,000 મળે છે. તો બીને કેટલા રૂપિયા મળશે? હવે અહીં મહેનતાણું ચૂકવવામાં આવે છે કે જે પર્સન કામ કરે છે તો કામના માટે પૈસા ચૂકવવામાં આવે છે. તો આપણે પર્ટિક્યુલર પર્સનને કેટલા પૈસા મળે તે કેલ્ક્યુલેટ કરવાનું છે. ફરીથી આપણે એક્ઝામ્પલ વાંચી લઈએ. શું કહે છે અહીંયા કે પર્સન એ છે, કોઈ એક કામ કરે છે કેટલા દિવસમાં? 30 દિવસમાં પૂરું કરે છે. જ્યારે તે જ કામ પર્સન બી કરે છે કેટલા દિવસમાં પૂરું કરે છે? 45 દિવસમાં પૂરું કરે છે. બંને ભેગા મળી કામ કરે, એ અને બી ભેગા મળી કામ કરે છે. તો આ કામમાંથી કેટલા રૂપિયા આપવામાં આવે છે? 15,000. તો બીને કેટલા રૂપિયા મળશે? સિમ્પલ. એટલે બીના ભાગમાં કેટલા રૂપિયા જશે તે આપણે શોધવાનું છે. મેથડ સાવ સિમ્પલ જે આપણે કરી છે તે પ્રમાણે જ છે. બરાબર. તમે અહીં આનું સોલ્યુશન અહીંયા લખો છું. ચાલો, તો પર્સન એ અને આ પર્સન બી જોજો. હવે શું કહે છે? એ એક કામ 30 દિવસમાં, એટલે આપણે પહેલાં તો અહીંયા શું લખીએ છીએ? સમય. એ કેટલા દિવસમાં? 30 દિવસમાં. અને બી કેટલા દિવસમાં? 45 દિવસમાં કામ પૂરું કરે છે. બરાબર છે. હવે બંને ભેગા મળીને કામ કરે છે. પહેલાં તો આપણે આની જે કાર્ય અને કાર્યક્ષમતા શોધી લઈએ, એટલે કે કુલ કામ અને કાર્યક્ષમતા. બરાબર છે. હવે 30 અને 45નો લસા હવે તમારે કેલ્ક્યુલેટ કરવાનું હોય. કઈ રીતના? તો જો નહીં આવડતું હોય તો સિમ્પલ જે સ્કૂલમાં કરતા હતા એ પ્રમાણે કરી લેવું. બરાબર. તો 30 અને 45નો લસા શું થશે? 90. કારણ કે 30ના ઘડિયામાં 90 અને 45ના ઘડિયામાં 90. તો કુલ કાર્ય કેટલું આપણું? 90 થશે. કાર્યક્ષમતા એની કાર્યક્ષમતા કેટલી? 30 × 90. અને બીની કાર્યક્ષમતા કેટલી થશે? 45 × 90. બરાબર છે. હવે જરા જોજો, કાર્યક્ષમતા પ્રમાણે આપણે મહેનતાણું જે ભાગ પાડવાનો છે તો કઈ રીતના થશે તે જરા જોજો. કુલ કેટલા રૂપિયા આપવામાં આવે છે? 15,000. ને આપણે શોધવાનું કોના ભાગમાં છે? તો બીના ભાગમાં. તો બીને મળતા રૂપિયા બરાબર. ચાલો, બીની કાર્યક્ષમતા કેટલી છે? બીની કાર્યક્ષમતા કેટલી છે આપણી? 2. છેદમાં બંનેની કાર્યક્ષમતા કેટલી છે? તો 3 + 2 એટલે કેટલી? 5. શું કર્યું મેં? બીને શોધવાનું છે. બીને કેટલા રૂપિયા મળે? તો શું કર્યું? બીની કાર્યક્ષમતા છેદમાં કુલ કાર્યક્ષમતા. કુલ કાર્યક્ષમતા કેટલી? 3 + 2 એટલે કેટલી થઈ? 5. અને ટોટલ બંને ભેગા મળીને કેટલા રૂપિયા આપવામાં આવે છે? 15,000. તો અહીંયા શું લખીશું આપણે? 15,000. હવે સિમ્પલ 5 × 3 =
15 તો 3000 ને 3 દુ 6 એટલે બીને કેટલા રૂપિયા આપવામાં આવશે તો કેટલા રૂપિયા 6000 રૂપિયા ઓપ્શન નંબર બી. બીને જે રૂપિયા ચૂકવવામાં આવે છે તો કેટલા છે 6000. ચાલો તો સિમ્પલ એને પણ શોધી શકાય 15000માંથી 6000 બાર માઇનસ કરો તો 9000. પણ જો આપણે આ રીતે શોધવું હોય તો શું કરીશું આ રીતે શોધવું હોય તો એને મળતા રૂપિયા બરાબર એની કાર્યક્ષમતા કેટલી 3 છેદમાં કુલ કાર્યક્ષમતા કેટલી 3 ને 2 5 મલ્ટીપ્લાય બાય 15000 5 તાલી 15 ને 3 તાલી 9 એટલે એને કેટલા રૂપિયા મળે 9000 રૂપિયા. ઓકે તો આ અલગ અલગ ટાઈપના એક્ઝામ્પલ છે. આશા રાખું કે તમને ખ્યાલ આવી ગયો હોય અને જો નહીં ખ્યાલ આવ્યો તો પ્લીઝ વિડીયોને ફરીથી એકવાર જોઈ લેજો કારણ કે જે પણ એક્ઝામ્પલ કરાવું છું આમાંથી જ એક્ઝામ્પલ તમને એક્ઝામમાં જોવા મળશે. મારો પર્સનલ એક્સપિરિયન્સ છે હું દરેક ટાઈપના જે એક્ઝામ્પલ છે તે તમને અહીં કરાવીશ કે જેથી તમને ખરેખર યુઝફુલ થાય. જો તમને ખરેખર વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, અમારી ચેનલ સાથે જોડાઓ, ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઓ જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કે જેથી આનો પાર્ટ 3 વિડીયો અપલોડ થાય તો એની નોટિફિકેશન તમને મળી રહે. થેન્ક યુ વેરી મચ.